ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર 7ની ચૂંટણીમાં સત્તા પરિવર્તનનો અણસાર હવે ધીમે ધીમે મહત્તમ અને મક્કમ બનતો જાય છે. કોંગ્રેસના ઉમેદવારોની આજે પ્રચાર ઝુંબેશમાં પીવાના પાણી અને રસ્તાનો પ્રશ્ન અહમ જોવા મળ્યો હતો. જોકે ચૂંટાયા બાદ પીવાના પાણીનો પ્રશ્ન અને રસ્તાનો પ્રશ્ન ઉકેલ લાવવામાં આવશે તેવી વિશ્વાસ સાથે ખાતરી આપી હતી. ભુજ નગરપાલિકાની ચૂંટણીમાં પ્રચાર ઝુંબેશ હવે આરપારની બની રહી છે. ત્યારે વોર્ડ નંબર 7ના કોંગ્રેસના લોકપ્રિય ઉમેદવાર નવદીપસિંહ રામદેવસિંહ જાડેજા અને જ્યોતિબેન મુરજીભાઈ ગોહિલે આજે પોતાની પ્રચાર ઝુંબેશને વેગવંતી બનાવી હતી. જૂની રાવલવાડી વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવારો જ્યારે પ્રચાર ઝુંબેશ શરૂ કરી ત્યારે લોકો તેમને ઘેરી વળ્યા હતા અને એક જ વાત કરી હતી કે જૂની રાવલવાડી વિસ્તારમાં પીવાના પાણીનો પ્રશ્ન આજે ઉનાળાની કાળઝાળ ગરમીમાં ચરમસીમાએ પહોંચ્યો છે. પીવાનું પાણી સમયસર નહીં મળતું હોવાના કારણે આજે 400-450 રૂપિયાના ટેન્કરથી પાણી મંગાવવું પડે તેવી પરિસ્થિતિ જૂની રાવલવાડી વિસ્તારમાં પેદા થઈ છે. આના માટે કોણ જવાબદાર છે? આવા યક્ષ સવાલ પ્રજાએ પૂછ્યા હતા. પ્રજાના સવાલના પ્રત્યુત્તરમાં વોર્ડ નંબર 7ના ઉમેદવાર નવદીપસિંહ રામદેવસિંહ જાડેજા અને જ્યોતિ ગોહિલે જણાવ્યું હતું કે અમે ચૂંટાયા આવ્યા બાદ ખાસ કરીને ગઈકાલે જે કૈલાસનગરની બહાર ગટરનો પ્રશ્ન હતો તે પ્રથમ ઉકેલવામાં આવશે. એવી જ રીતે જૂની રાવલવાડી વિસ્તારમાં પીવાના પાણીનો પ્રશ્ન પણ તુરંત ઉકેલવામાં આવશે તેવી ખાતરી આપી હતી. સાથોસાથ રોડ રસ્તાના મહત્તમ કામો પણ બાકી રહી ગયા છે તે પણ ઝડપભેર પરિપૂર્ણ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. પોતાની પ્રચાર ઝુંબેશને આગળ ધપાવતા આ બંને ઉમેદવારોએ ખૂબ પ્રજાનો વિશ્વાસ જીત્યો છે. અલગ અલગ વિસ્તારમાં તેમનું ઉમળકાભેર સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. લોકો કંકુ તિલક કરી ચોખાથી તેમનું સ્વાગત કરે છે અને યશસ્વી ભવ વિજય ભવના આશીર્વાદ પણ આપે છે. આશીર્વાદના પ્રત્યુત્તરમાં નવદીપસિંહ જાડેજા અને જ્યોતિ ગોહિલે ચૂંટાયા બાદ મહત્તમ વિકાસના કામો હાથ ધરવામાં આવશે તેવી ખાતરી પણ આપવામાં આવી હતી. આ તકે કોંગ્રેસ જિલ્લાના મહામંત્રી રામદેવસિંહ જાડેજાએ પણ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે પરિવર્તન નક્કી છે. ખાસ કરીને જે વોર્ડ નંબર 7માં પ્રશ્નો અણઉકેલ છે તેનો ઉકેલ લાવવા માટે કોંગ્રેસ કટિબદ્ધ બનશે તેવો પણ આશાવાદ વ્યક્ત કર્યો હતો.